સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। સુરત શહેર ભાજપે શરૂ કર્યો ચૂંટણી પ્રચાર। વોર્ડ નંબર 23માં ભાજપના કાર્યકર્તાઓએ પ્રચારની શરૂઆત કરી છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। સુરત શહેરમાં ભાજપે પ્રચારના શ્રી ગણેશ કર્યા। ડોર ટુ ડોર લોકો વચ્ચે જે ઉમેદવારો છે, કાર્યકર્તાઓ છે, તે જઈ રહ્યા છે। જે વાત હતી ભાજપ તરફથી રાખવાની તે કરી રહ્યા છે। વિકાસના કામોની પણ લોકોને માહિતી આપી રહ્યા છે। વોર્ડ નંબર 23માં ભાજપના કાર્યકર્તાઓએ પ્રચાર શરૂ કર્યો છે। મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર છે શરૂ કરી દેવામાં આવ્યો છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। વોર્ડ નંબર 23ની અંદર બીજેપી દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે। ટિકિટ કોઈને પણ મળે, પરંતુ પ્રચાર છે એ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યો છે। તસવીરો તમે જોઈ શકો છો। અત્યારે હાલ આ પ્રમાણે ભાજપના નેતા કાર્યકર્તાઓ છે એ અત્યારે આ પ્રમાણે પ્રચારમાં જોતરાઈ ચૂક્યા છે। ડોર ટુ ડોર પ્રચાર છે એ શરૂ કરી દેવામાં આવ્યો છે। ત્યારે આમ જોઈ શકાય છે અત્યારે ઘરે ઘરે પહોંચીને આ પ્રચાર પ્રસાર છે એ શરૂ કરી દેવામાં આવ્યો છે। અને જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો, આમ ભાજપના કાર્યકર્તા નેતાઓને પણ આશીર્વાદ મળતા જોવા મળતા હોય છે। અત્યારે ચર્ચા એક જ ચાલી રહી છે કે ટિકિટ કોઈને પણ મળે, પરંતુ પ્રચાર છે તેની શરૂઆત છે એ કરી દેવામાં આવી છે। કાર્યકર્તા નેતા આપણી સાથે મોજૂદ। ચૂંટણી પ્રચાર અત્યારથી જ કેમ? ભારતીય જનતા પાર્ટી હંમેશા 24/7 ચૂંટણી મોડમાં જ હોય છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પાર્ટીના સિમ્બોલને વરેલો કાર્યકર્તા છે। પાર્ટીનો સિમ્બોલ જેની બી સાથે હોય, પણ ભારતીય જનતા પાર્ટીની કામગીરી જે લોકોની વચ્ચે છે, જે લોકો માટે કરેલી કામગીરી છે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, એમણે જે લોકહિતના કામો કર્યા છે એ તમામ કામોને લોકો સુધી પહોંચાડવા અને પાર્ટીના પ્રચાર માટે સૌ કાર્યકર્તાઓ અત્યારથી જ લાગી પડ્યા છે। બિલકુલ અત્યારથી જ લાગી પડ્યા છે। ડોર ટુ ડોર જઈ રહ્યા છો, કઈ રીતનો પ્રચાર પ્રસાર છે? સારું પ્રચાર છે। કઈ રીતે પ્રચાર? ઘરે ઘરે કઈ રીતે લોકો મળી રહ્યા? ઘરે ઘરે લોકોને जाए कया बहुत अच्छा चल रहा है सर। 26 तारीख को सबके लिए कमल ही कमल, कमल ही कमल। બિલકુલ ઘરે ઘરે કમળ કમળ રહેશે। કાર્યકર્તાઓ મોજૂદ। બેન, ઘરે ઘરે જઈ રહ્યા છો, શું પૂછી રહ્યા છો? કઈ રીતે લોકો તમને પ્રતિસાદ આપે? લોકોનો પ્રતિસાદ તો બહુ સરસ આપે છે। તે જ પ્રમાણે અમે 26 તારીખે ઇલેક્શન છે, ઇલેક્શનમાં જે પેમ્પલેટો આપીએ છીએ, જે દાવેદારીમાં ઊભા છે, એ લોકોનો પ્રચાર કરીએ છીએ અને સારી રીતે એમને કહીએ છીએ કે જેટલું પણ બને તેટલું વધારેમાં વધારે કમળને વોટ આપીને આગળ લાવો। કઈ રીતનો પ્રચાર તમારો? ડોર ટુ ડોર કરીએ છીએ, બધાને ઘરે ઘરે જઈને મળીએ છીએ, જેટલું થાય એટલું લોકોને સંપર્ક કરીએ છીએ અને બધાને જ કહીએ છીએ કે ભાઈ મોદીજી જે આપણને સપોર્ટ કરે છે, જેટલું એ આપણને સહકાર આપે છે, બધા ગરીબોને અને બધાને ધ્યાનમાં રાખીને જેટલું સપોર્ટ કરે છે, એ રીતે આપણે પણ એમને સપોર્ટ કરવાનું છે અને ઘર ઘર કમલ ખીલવો જ જોઈએ, એવી જ અમારી આશા છે અને અમે એવી જ મહેનત કરીએ છીએ। તો બિલકુલ જોઈ શકાય છે ચૂંટણી પ્રચાર જોરશોરમાં ચાલુ થઈ ગયો। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।